દિલ્હી વિધાનસભાની ચૂંટણી એ રાજધાનીમાં કોણ રાજ કરશે એના માટેની મોટી જંગ હોય છે. આ વખતે ભાજપે ગયા વખત કરતા ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપ આગળ રહ્યું હતું. ભાજપે ખૂબ સારી લીડ મેળવી હતી, જ્યારે આમ આદમી પાર્ટી શરૂઆતથી જ પાછળ હતી. કોંગ્રેસે ક્યાંય પણ પોતાનું ખાતું ખોલાવ્યું ન હતું. દિલ્હીમાં વલણોમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દાયકાથી ભાજપ દિલ્હી વિધાનસભાની ગાદીથી વંચિત હતું, ત્યારે મતગણતરીના શરૂઆતી વલણોમાં જ ભાજપનું પલડું ભારે હતું. આપણે દિલ્હીની છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીના અપડેટ પર નજર કરીએ તો જાણવા મળે છે કે 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70 માંથી 62 બેઠકો જીતી હતી, જ્યારે બીજેપીએ 8 બેઠકો જીતી હતી. 15 વર્ષ સુધી દિલ્હી પર શાસન કરનાર કોંગ્રેસ છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી, અને આ વખતે પણ તેનું પ્રદર્શન એવું જ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ માનતી હતી કે આ વખતે પરિણામો વધુ સારા રહેશે, પરંતુ એવું થયું નથી. જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ 1998 થી દિલ્હી વિધાનસભાની સત્તાથી દૂર છે. આજ સુધી ભાજપે હારનો સામનો જ કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે દિલ્હીમાં મોદી લહેર ચાલી હોય તેવું રિઝલ્ટ સામે આવ્યું છે, ત્યારે દિલ્હીમાં વલણોમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યું છે. આ વખતે ભાજપની સરકાર બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. વધુમાં જો ભાજપ સત્તા પર આવશે તો 1998 બાદ પ્રથમવાર દિલ્હીને ભાજપનો મુખ્યમંત્રી અને સત્તા મળશે. છેલ્લા 3 દાયકાથી ભાજપ દિલ્હી વિધાનસભાની ગાદીથી વંચિત હતું, પરંતુ વર્ષ 2014, 19 અને 2024ની ત્રણેય લોકસભા ચૂંટણીમાં દિલ્હીની 7 લોકસભા બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે ભાજપ વિરુદ્ધ એક સંપ થયેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં સામેલ કોંગ્રેસ અને આપ 2024ની લોકસભા ચૂંટણી એક સાથે લડ્યા છતાં ભાજપને તમામ સીટો પર જીત મળી હતી. વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે આપનો સાથ આપનારી કોંગ્રેસ ફરી એકવાર 2024 લોકસભા ચૂંટણીમાં તેની સાથે આવી, પરંતુ અમુક મહિના બાદ જ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું કે તેઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ વખતે ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થશે અને દિલ્હી પર શાસન કરવાની તેમને તક મળશે, જ્યારે કોંગ્રેસ પણ સત્તામાં આવવા માટે સખત પ્રયાસો કર્યા હતા અને આમ આદમી પાર્ટી પણ સતત ચોથી વખત સરકારમાં આવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના ઇતિહાસમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી લાંબા સમય સુધી એટલે કે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. તે પછી બીજા નંબરે અરવિંદ કેજરીવાલ છે. તેઓ પણ લગભગ 11 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. સતત 2 વખત આમ આદમી પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. દિલ્હીમાં છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 બેઠકો જીતી હતી અને 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 65 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર 8 બેઠકો ગઈ હતી. છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70 માંથી એક પણ બેઠક પર સફળતા નથી મળી. દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી. જોકે 5 વર્ષમાં જ ભાજપને 3 વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, ત્યારબાદ સાહિબસિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું અને ત્યારબાદ સુષ્મા સ્વરાજ માત્ર 2 જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા. 1998ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો અને શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1998 થી લઈને 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70 માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો, પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ 7 બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયો અને 2015માં ફરીથી ચૂંટણી યોજાઈ. મોદી લહેરમાં ભાજપે સતત બીજી વખત દિલ્હી ગુમાવ્યું. દિલ્હીમાં આ બીજી ચૂંટણી હતી જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર હતી. ભાજપ 2015માં હારથી સતર્ક હતું અને 2020માં માત્ર જીતવા માટે પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું હતું અને 2014ની લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપ, MCDમાં સતત જીત અને 2019ની લોકસભા ચૂંટણીમાં ત્યાર પછીની સ્વીપ છતાં ભાજપ કેજરીવાલ સામે એક પણ નેતાને આગળ કરી શક્યું ન હતું. તે સમયે પક્ષમાં જૂથવાદ પ્રબળ હતો. તેને નિયંત્રણમાં રાખવા માટે પાર્ટીએ પહેલીવાર મુખ્યમંત્રીના નામની જાહેરાત નહોતી કરી. આનાથી એક ખોટો સંદેશ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. દિલ્હીમાં જશ્ન પણ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપ હવે દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરશે તે પણ જોવું રહ્યું. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.